રૂપાલાની ટિકિટ રૂપાલાજીની ટિકિટ રદ કરો રદ કરો પાછળ કરો રૂપાલા રૂપાલા મોદી તુझसे રૂપાલા રૂપાલા મોદી તુझसे નહીં ભારત માતા કી જય હું ગામનો વસ્તી છું કંથરાવીનો. હું પણ રાજપૂત છું. જે રૂપાલા સાહેબે અમારા બેન દીકરીઓ માટે આવી ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ અમે બેનર લગાવ્યું છે. અમે બીજેપીને વોટ નહીં આપીએ. જો સુધી મારું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે વોટ પણ નહીં આપવાના. અમે બધા એક સંમત છીએ. બધા રાજપૂતો આજુબાજુના અમારા ગામના બધા સંમત જ છીએ આના માટે. બરાબર? એટલે આ પૂરું બેનર લગાવ્યું છે સામે તમે જોઈ શકો છો. અમે ફૂલ વિરોધ કરીએ છીએ. પૂરો વિરોધ કરીએ છીએ. આજે આ બોલીએ કાલે કોઈ બીજો નેતા પણ બોલી જાય. અમે અમારા સમાજની લાજ બચાવવા માટે આ વસ્તુ કરી છે. ભાજપના આગેવાનો ચૂંટણી પ્રચારમાં આવશે તો પણ અમે વિરોધ કરીશું. પૂરો વિરોધ અમારો. કોઈ પણ આવશે ભાજપનો અમે પૂરો ફૂલ વિરોધ કરીશું. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજની મા બહેન દીકરીઓ વિશે જે અભદ્ર અશોભનીય વ્યવહાર કર્યો છે, પ્રવચન કર્યું છે, એનો રાજપૂત સમાજ અમારા કદવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ. અને આચારસંહિતાના મર્યાદામાં અમે જરૂર પૂરતા જ આગેવાનો ઉપસ્થિત છીએ. ભવિષ્યમાં જો ટિકિટ પાછી ખેંચવામાં ના આવે તો વિશાળ સંખ્યામાં આનો વિરોધ ક્ષત્રિય સમાજ કરશે. અને અમારા સમાજ ભૂતકાળમાં તમામ વર્ણો માટે ના રક્ષણ માટે, બહેનોના રક્ષણ માટે બલિદાન આપ્યું છે અને આપતો રહેશે. એટલે આ જે બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી છે એ તમામ નારી શક્તિનું અપમાન છે. એટલે વહેલામાં વહેલી ભારતીય જનતા પાર્ટી અને સરકાર રૂપાલાશ્રીની ટિકિટ રદ કરે એવી અમારા માંગ છે. રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવીજતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માઇકની અંદર એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માંગણી કરીએ છીએ
કે આ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિમ્ન અને હલકી કક્ષાની જે વાણી વિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માંગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થવાની છે તેને તમે રદ કરો. તેમની જગ્યાએ કોઈ પણને તમે ટિકિટ આપશો તો અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છું. અન્યથા ભારતીય જનતા પાર્ટીએ પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે આ રાજપૂત સમાજ 90% રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને આજે જ્યારે અમારા સમાજનું દુઃખ રસ્તા પર આવી ગયું છે, તમામ રાજપૂતો વિરોધ કરી રહ્યા છે. એક જ માંગણી છે અમારી, કોઈ અમે હિંસા નથી કરતા, બિલકુલ શાંતિથી એક જ અમારી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવો. તેની સામે તમે કોઈ પણ ઉમેદવાર મૂકશો અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ. બાકી રૂપાલાને અમે ચલાવી લેવી એમ નથી. અને રૂપાલા સાહેબને પણ મોટું મન રાખી એમને જે વાણી વિલાસ કર્યો છે તેની કોઈ માફી નથી. એટલે એ જો મોટું મન રાખી જો જાતે ખસી જાય તો અમારો ક્ષત્રિય સમાજ ખૂબ રાજી થશે. અને એના જ માટે અમે આજે રાજપૂત સમાજ અહીંયા આવેદન આપી સરકારશ્રી સુધી કે ભારતીય જનતા પાર્ટી સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબને હટાવો તો જ અમારા મત તમને મળશે. બાકી એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ભારત માતા કી જય. આજ રોજ અહીંયા અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની કચેરીએ સમસ્ત ક્ષત્રિય સમાજના સંગઠનો, વિવિધ સંગઠનો અમે અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એક સમાજના પ્રોગ્રામમાં રાજકીય લાભ લેવા હેતુ રૂપાલા સાહેબે વાણી વિલાસ કરેલ હતો અમારા ક્ષત્રિય સમાજ ઉપર, જેના વિરોધમાં અમો અહીંયા આજે એકઠા થયા છીએ. એકઠા થઈ અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપશું. અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અને એમના રાજકીય તમામ હોદ્દાઓ પરથી એમને દૂર કરવામાં આવે એવી અમારી સૌની માગણી છે. જો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે પછી અમો લોકશાહી ઢબે ગામડે ગામડે જશું અને તેમનો વિરોધ કરશું, તેમના વિરોધમાં મતદાન કરાવશું, જેની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે. અસ્તુ ભારત. આજ રોજ અમે બધા રાજપૂત ભાઈઓ અહીંયા પાવીજતપુર મામલતદાર ઓફિસે ભેગા થયા છે. ભેગા થઈએ અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે એના સંદર્ભમાં એમની ટિકિટ રદ થવી જોઈએ. એ જ અમારી માંગ છે. અમારું ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ. જયરાજસિંહ જાડેજા, વતન રંગપુર. નવજાગીરદાર જાડેજા સંગઠન દ્વારા જે બીજેપીનો રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. પરંતુ જો ધ્યાન રાખે બીજેપી, આગામી સમયમાં જો લોકસભાની ટિકિટ રદ નહીં કરવામાં આવે અને જો ટિકિટ આપવામાં આવશે તો એનો સખત કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવશે. ગ્રાઉન્ડ લેવલ પર વિરોધ કરવામાં આવશે. 100થી વધુ ગામડાઓની અંદર અમે જવાના છે. અમારો ટાર્ગેટ છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 100થી વધુ ગામડાઓમાં યુવાનો, વડીલોનો સંપર્ક કરી અને ત્યાં બેનરો લગાવવામાં આવશે. ત્યાં કોઈ પણ કાર્યકર્તાને, બીજેપીનો કોઈ પણ ગાડી હોય, બેનર હોય, કોઈ પણ કાર્યકર્તાને પ્રવેશ આપવામાં નહીં આવે. ત્યાં સખત રીતના વિરોધ કરી અને ચૂંટણીનો બહિષ્કાર નહીં પરંતુ ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખે બીજેપી. અમારો સખત વિરોધ છે એ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં દેખાઈ આવશે ગ્રાઉન્ડ લેવલ પર.